મહુવાના ગ્રામ વિકાસના દાવાઓ વચ્ચે હવે એક એવો સવાલ ઊભો થયો છે જે સીધો તંત્રની નિષ્પક્ષતા અને ઈમાનદારી પર આંગળી ઉઠાવે છે। અનુસૂચિત જાતિના મહિલા સભ્યને રાજીનામું આપવા દબાણ કરાયું હોવાના આક્ષેપ, કાગળ પર કામ બતાવી સરકારી નાણાં ઉઘરાવવાના આરોપ અને સ્થળ મુલાકાત કર્યા વિના રિપોર્ટ તૈયાર થવાની ચર્ચાઓ આ બધાએ મહુવા તાલુકા પંચાયતને ચર્ચાના કેન્દ્રમાં મૂકી દીધું છે। જો જનપ્રતિનિધિ જ સુરક્ષિત ન હોય તો સામાન્ય નાગરિકનો અવાજ કેટલો સુરક્ષિત હશે? आओ विगते बात करिए समग्र मामला विषे आ अहवाल में। नमस्कार, हूँ चिराग वर्षाबेन, आप जोई रह्या छो स्वमान। महुआ तालुका पंचायत में भ्रष्टाचारना गंभीर आक्षेपो आरटीआई कार्यकर्ता द्वारा करवामां आव्या छे। તેમનો દાવો છે કે કેટલાક કામ કાગળ પર દર્શાવી ચૂકવણીઓ લેવામાં આવી છે અને કેટલીક જગ્યાએ ઓછી ગુણવત્તાના કામને પણ પૂર્ણ બતાવી બિલ પાસ કરાયા છે। વધુમાં આક્ષેપ છે કે જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી સ્તરે જાહેર સ્થળે મુલાકાત કર્યા વિના રિપોર્ટ તૈયાર કરે છે અને સૌથી ચોંકાવનારો મુદ્દો એ છે કે અનુસૂચિત જાતિના મહિલા સભ્યને દબાણ કરી રાજીનામું આપવા મજબૂર કરાયા હોવાનો આરોપ સામે આવ્યા છે। સાંભળો આરટીઆઈ કાર્યકર્તા શું કહી રહ્યા છે। सही संविधान मारू नाम से देवेंद्र चुड़ासमा, आरटीआई एक्टिविस्ट। तो आज बात करवानी है भावनगर जिल्लाना महुआ तालुका पंचायत विषे। तो महुआ तालुका पंचायत में ज्यारे कोईपण ग्राम पंचायत महिला सभ्य राजीनामું આપવા मजबूर थाय छे त्यारे अधिकारीओ एक्शन मोड में आवे छे। त्यां सुधी बधा अधिकारीओ सूता रही है अने वहीरात के જ્યારે ગ્રામ પંચાયતમાં બ્લોકના કામ કરતા હોય છે અને અન્ય કામ કરતા હોય છે ત્યારે જ્યારે બ્લોકનું કામ કરવાનું હોય તો એસ્ટિમેટ મુજબ કરવાનું હોય છે। બ્લોક હોય તેમની નીચે પણાની જગ્યાએ કોન્ક્રીટ વાપરવાની હોય તે નાની કાળી આવે, પણ આ જે કામ કરવાનું હોય છે બ્લોકમાં એમાં વગર કોન્ક્રીટે પણો નાખીને બ્લોક ફિટ કરી દે અને આડેધડ બ્લોક ફિટ કરી દે છતાં પણ તેમના બિલ પાસ થઈ જાય છે। શું કામ? કારણ કે અમુક અમુક અધિકારીઓને ટકાવાળી મળી રહે એટલા માટે એમાં બિલ પાસ કરી દે છે। તો આ મારા ઘણા બધા અનુભવ છે અને ઘણા બધા એવિડન્સ છે કે મહુવા તાલુકા પંચાયતના અધિકારીઓ આળસને મારે એક પણ કામ અરજદારના કરતા નથી। કારણ કે જ્યારે એક મહિલા ગ્રામ પંચાયતના સભ્ય રાજીનામું આપવા મજબૂર થાય ત્યારે એક્શન મોડમાં આવે છે અને કોઈ પણ કામ આવી ગયું હોય અને 2 વર્ષ વી ગયા છતાં પણ આ મહુવા તાલુકા પંચાયતના અધિકારીઓ સ્થળ ઉપર મુલાકાત લેવા નથી આવતા અને અરજદાર જ્યારે રજૂઆત કરે છે ત્યારે એમની સરખી વાત પણ સાંભળવામાં નથી આવતી અને કોઈ પણ અધિકારી દબાણની અરજી કરી હોય કે અન્ય અરજી કરી હોય તો તેમની સ્થળ પણ મુલાકાત કરવા નથી આવતા અને તેમનો જવાબ લખી દેતા હોય છે। મારી પાસે એવિડન્સ છે, હું એવિડન્સ વિના વાત નથી કરતો અને અત્યાર સુધી તાલુકા વિકાસ અધિકારી હોય કે કોઈ પણ હોય એ સ્થળની મુલાકાત કર્યા વગર પોતે રિપોર્ટ કરી દે છે અને જો નીચાકોડાની કે કોઈ પણ વાત કરવામાં આવે તો નીચાકોડાની અંદર હાલ સુધી મહુવા તાલુકા વિકાસ અધિકારી સાહેબ એક પણ વાર નીચાકોડાની મુલાકાતે આવ્યા નથી। ઘણા બધા પ્રશ્નો છે, ઘણા બધા અનુસૂચિત જાતિના પણ પ્રશ્નો છે, ઘણા બધા બીજા પણ પ્રશ્નો છે, પણ હાલ સુધી તાલુકા વિકાસ અધિકારી અને અન્ય અધિકારીઓ સ્થળ ઉપર આવ્યા નથી અને બારોબાર જવાબ આપી દે છે। જ્યારે એક મહિલા સભ્ય રાજીનામું આપે ત્યારે જ એક્શન મોડમાં આવે છે અને જ્યારે આપણે ઉગ્ર થતી વર્તન કરે ત્યારે જ એક્શન મોડમાં આવે છે, ત્યાં સુધી આવતા નથી। તો મિત્રો, આ મહુવા તાલુકા પંચાયતના ઘણા બધા આ ભ્રષ્ટ અધિકારીઓને લીધે આજે આ પ્રજા દુખી છે। કારણ કે લેખિતમાં રજૂઆત કરવી, મૌખિકમાં રજૂઆત કરવી છતાં પણ કોઈનું સાંભળવામાં આવતું નથી। ક્યાં સુધી સહન કરવાનું? જ્યારે તમે સોશિયલ મીડિયાનો સહારો ન લ્યો ત્યાં સુધી અધિકારી એકે એક્શન મૂડમાં નથી આવતા અને જ્યારે આપણે લેખિત અરજી કરીએ તો 2 મહિને, 3 મહિને, 4 મહિને નાનો એવો જવાબ આવી દે, એ પણ બારોબાર જવાબ આપી દે છે। તો આ તમામ ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રેસ મીડિયાને કહેવા માંગુ છું કે તમે ક્યારેક મહુવા તાલુકા પંચાયતની પણ તમે નોંધ લ્યો, કારણ કે આ અધિકારીઓ પૈસાના પૈસે મોજ કરી રહ્યા છે। જ્યારે મહિલા સભ્ય રાજીનામું આપી દે ત્યારે જ એક્શન મોડમાં આવવાનું, ત્યાં સુધી એક્શન મોડમાં નહીં આવવાનું। ઘણા બધા
નિશાકોડાની જો હું વાત કરવામાં આવે તો 2 વર્ષથી અનુસૂચિત જાતિ સમાજનું સ્મશાન મંજૂર થયું છે, પણ આજ દિન સુધી કામ પણ કરવામાં નથી આવ્યું. અને દરેક ઠરાવોની અંદર એમ કહેવામાં આવે કે સ્મશાન નિમ કરવાનું છે તો તમે હાજર રહેજો, અને હાલ સુધી સ્મશાન નિમ કરવાની કોઈ કાર્યવાહી થઈ નથી. જ્યારે એક મહિલા સરપંચ રાજીનામુંની ચીમકી અને રાજીનામું આપી દે છે ત્યારે તમે એક્શન મોડમાં આવો છો. હાલ સુધી નિશાકોડા ગામની અંદર તાલુકા વિકાસ અધિકારી કે અન્ય અધિકારી સ્થળ ઉપર આવ્યા નથી. આ એમની ઘોર બેદરકારી છે. તો હું ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી સાહેબને પણ નમ્ર અપીલ કરું છું કે તમે આવા અધિકારીઓ પર એક્શન લ્યો, અને જે આવા અધિકારીઓ ટકાવારી મુજબ કામ કરે છે તેમની સામે પણ તમે એક્શન લ્યો. આવનારા સમયની અંદર આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી બહુ મોટો ખુલાસો કરીશું, અને આવનારા સમયની અંદર ઘણા બધા આપણે વિડીયો બનાવશું કે કેવી રીતે કામ થઈ રહ્યું છે. જય ભારત, જય સંવિધાન. આક્ષેપો મુજબ જો કોઈ વ્યક્તિ ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવે તો તેને વિવિધ રીતે દબાણમાં લેવાય છે. કમિશન પ્રથાની પણ ચર્ચા ચાલી રહી છે, જેના કારણે બધું ચાલે છે જેવી માનસિકતા ઊભી થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હાલ સુધી સંબંધિત અધિકારીઓ તરફથી સ્પષ્ટ જવાબ જાહેર થયો નથી, જેના કારણે લોકોમાં શંકા અને ચર્ચા વધુ તેજ બની છે. જો તેમનો કોઈ જવાબ આવશે તો અમે તે પણ બતાવીશું. હવે સવાલ એ છે કે શું આ મામલે નિષ્પક્ષ તપાસ થશે? શું મહિલા સભ્ય પર થયેલા દબાણ અંગે સત્ય બહાર આવશે? અને જો આક્ષેપો સાચા સાબિત થાય તો જવાબદાર સામે કડક પગલાં લેવાશે. મહુવા તાલુકાની આ ઘટના ગ્રામ વિકાસની વ્યવસ્થામાં પારદર્શકતા પર મોટો પ્રશ્નચિહ્ન ઊભું કરે છે. હવે તંત્ર શું કરે છે તે જોવાનું રહ્યું. આ મામલે તમારું શું મંતવ્ય છે તેમને કમેન્ટ કરીને જણાવો, અને આવા જ અહેવાલો માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.